નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે 8 તારીખ બાદ જે વિધિવત રીતે ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ જશે. તેવી જ રીતે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો આગાહી સાચી નીવડી છે અને બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. તેવામાં દ્રશ્યો આજવા રોડના છે, જ્યાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે અને જે ધીમી ધારે વરસાદ પણ ચાલુ થયો છે. એટલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર વડોદરામાં અનેક વિસ્તારમાં જે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે, તેમજ પવન ફૂંકાઈ રહ્યા છે અને ધીમી ધારે અનેક વિસ્તારમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. हाँ हाँ